ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય રેકેટમાં ભરૂચ એસઓજીએ પર્દાફાશ કર્યો। 2 પેડલર ઝડપાયા। હિસ્ટ્રી સીટર ગુનેગાર જામીન પર છૂટી પેડલર બન્યા। ઉત્તર ભારતમાં ભાગલપુર સહિતના વિસ્તારને હેરોઇનનો હબ બનાવી દેવાયું હોવાની માહિતી। પોલીસને પેડલર પાસેથી 11.62 લાખની કિંમતનું 58 ગ્રામ હેરોઇન મળ્યું। ભરૂચ એસઓજીના સુરેશભાઈને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનીથી ડ્રગ્સ લઈ આવવાનો છે। એસઓજી પીઆઈ એએચ છૈયા અને ટીમે અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાં વોચ ગોઠવી હતી। એસટી ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપક સિંહ આવતા તેમની ધરપકડ કરાઈ હતી। રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતા પાવડરની 14 જીપલોકી પડીકી મળી આવી હતી, જ્યારે તેમાં જ મૂકેલ ગોલ્ડ ફ્લેક સિગરેટની ડબ્બીમાં 8 ફોઇલમાં ડ્રગ્સ મળ્યું હતું। એફએસએલની હાજરીમાં તપાસ કરતા આ ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું। સારંગપુરના લક્ષ્મણનગરમાં રહેતા વોન્ટેડ સંતોષે 10 દિવસ પહેલા વતન બિહાર થયેલા રાકેશને હેરોઇન લઈ આવવા ફોન કર્યો હતો। ગત 12 જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો। તેના 2 દિવસ પહેલા સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામેના આ જથ્થો આપી ગયો હતો। સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દીપક સિંહને બોલાવ્યો હતો, જે બંને એસઓજીના હાથે 58.11 ગ્રામ મિક્સ હેરોઇન કિંમત રૂપિયા 11.62 લાખના જથ્થા સાથે પકડાઈ ગયા હતા। આ ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ રૂપિયા 10,000 આપવાનો હતો। અગાઉ પણ સંતોષે દીપક સિંહના મોબાઈલ ફોન પર કરી રાકેશ સાથે કેટલીક વખત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો। ભરૂચ એસઓજીએ હાલ અંકલેશ્વર રહેતા મૂળ બિહારના બંને આરોપીની મિક્સ હેરોઇન 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 11.72 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો। બંને ડ્રગ પેડલર અંકલેશ્વરમાં વર્ષ 2022માં યુનિયન બેંકમાં 44 લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે। જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થવા હોવાની વિગતો સામે આવી રહી છે। સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઇન ડ્રગ્સ ઝડપાવાનો પહેલો ગુનો પણ સામે આવ્યો છે। ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે। આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇન નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે। આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, આપણે જે આરોપીઓ છે એ લોકોની યુનિયન બેંકની લૂંટની અંદર પણ સામેલ હતા એવું કંઈક? આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ 2 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે।